લેવા આવ્યા હતા? મેં સાહેબ 9,000 રૂપિયા. 9,500 રૂપિયા. 9,500 રૂપિયા ગોગાના ધૂપના અને 12 કિલા ધન કાઢવાનો એવું મારી પાસે રેકોર્ડિંગ છે. કોઈ બી પુરાવો મારી પાસે લેવા આવી કે અને પોતે કીધું હતું કે તારા ખેતરમાં આવીને ધૂપ ગોગાનો કરી પડો તોલો ધૂપ રોણીવાળે એક આદમી દેવા આવે, મારે લેવા જાઉં, તમે મને પૈસા દેવા આવો અને પતે કે આપણે ગોગાને પરેશાન કરીને 12 કિલામાંથી પાકિસ્તાનની ઈંટો કાઢવાની થાય. બરાબર? તમે પૈસા લેવા આવ્યા હતા ને હમણાં હોય આ શેણલ માતા ને થોને પોતે પૈસા લેવા આવ્યા હતા. મેં કીધું મેં અહીંયા ખડિયા કોણ મજૂરી હતો બોલતો કોણ હે? ટેલિયો હે કે ના થે? ના તું ટેલિયો હે કે ના થે? આ બળો આ ટીપણું લઈને ફરે ઓલો દાબડા ઘાટ બારે દાબડા ઘાટ એ ના બળો આ બધા લઈને ફરે હે. આ ના થાય ટેલિયાનો મોહલો કરે અને છોકરા તમારે એમ એને પોસડું એમ એને તને શું ખબર પડી મારે છોકરા કેટલા હે? મારા છોકરા 4 હે. તો તે મને 2 છોકરાનું કીધું. તો ના થાય ને કમ્પ્લેટ આવા કરી કોઈ નામાં કેટલા છેતરી હતા? છેતરી નહીં વળી પહેલી વેળા મન પકડ્યો મોત આવી ગયો હાથમાં. તને ખબર તો શીશુડામાં કે નાખું તો રસ ગાડી છે બહુ તમે આગે મેલજો આગેની યુટ્યુબ માટે થાય છે પૂરી ધકે હલવાવે નહીં. આમાં તો હું તો ભાઈ ના થતો ને આપો પોતે થયો ને એમ આ ધંધો તમારે કરાય? આ ટેલિયાના ધંધા કરાય તમારે? કોઈ દેવને બીક વવડાય તો દેવની બીક વાવડીને મારી પાસે 9,500 રૂપિયા માંગતો હતો. પણ હવે ખાઈને જક માર્યું ના વિડીયો તમે આગળ મેલજો એમે તમારે કશું નહીં એમ વળી આ ભાઈ ચોય દેખાય કે નહીં? કોઈ આદમી એને બાતમ ચક્કરમાં મત પડજો. કોઈ આવા તાંત્રિકના ચક્કરમાં મત પડજો. તારી કોઈ એવી કોઈ દેવી શક્તિ હોય અભી મન બંધ કર લે. હવે મન બંધ કર હેડ હું બોલી રહ્યો. દેવી શક્તિ હોય બંધ કર મને. તમારે ગુખાયો જક માર્યું. હા તો તમે મહારાજ થઈને આવ્યા હતા, તમે ધન કાઢો 12 કિલા ત્યાં કીધું ને મેં 2 જણા ગાડી દીધા. આવા કીધું તો ને રડકા કોતરોલવા ચોક ત્યાં કીધું ને? ના સાહેબ નહીં કીધું કે બધાને કે અમે ધન જ ગાડીને જો. તમે પેલું રેકોર્ડિંગ ભલે તમારા ફોન માં મારી પાસે પડ્યો રેકોર્ડિંગ આમાં સેટ કરીને મેલું હું રેકોર્ડિંગ ભેળો મેલું ઓનલાઈનમાં. અને આવા 9,000 ધૂપ આવે તોલો 100 ના ભાવે નથી તોલાના 9,000 અને 9,500 રૂપિયા અને 3 દાડા તો મારાથી વાત કરે તો કે 3 દાડા પાઠ કરો કાકુ તમારો. અને માતા તમારી માતાએ રજા દીધી મારી માતાએ રજા. મારી તો માતા મરી ગઈ, બીજી મારે કોઈ માતા આવી નહીં. હે તો કઈ માતા તને કીધું મારી કે નાયણું કાકુ નો તો દોયડો કરપો જાય? તમે કેટલા જણા દોમળ્યા હતા મન પકડવામાં? અહીંયા ધન ખડવામાં કેટલા જણા આવવાના હતા? મન શું હુંગાડીને તમારા પાસે મન શું લૂંટવાનો હતો? પોપટ લવા એમ લવ્યો ભા ફટોફટ ની કોક તો તારામાં દોંદ બુરી હતી ધરતે મને ખેતરે બોલાયો. અરે હું તો પૈસા લેવા આવ્યા. ધૂપ આપણે ચો કરવાનો હતો? મારા ખેતરનું કીધું કે નહીં કે તમારા ખેતરના ખેતડા એટલે ધન ઉપડ્યું હોય અને એ મો તમને ધન ગાડીને જો ન ગાડીને જો તો કે મો કૂતરીને સૂંઘ્યો ને ઓલીને સૂંઘ્યો. કેમ કહેતો હતો સૂંઘ્યો? એ સૂંઘવા રાતે કહેતો હતો સૂંઘવાનું કે ખોટું હોય કે હું કૂતરીને સૂંઘ્યો કે ઓલો કે કીધું કે નહીં? તો કેતો હું કૂતરીને સૂંઘ્યો કે ખોટો ન બોલો પોસડો નહીં. એટલે તો ધન હવે ધન ચો જતો રહ્યો ખેતડા એટલે પડ્યું હોય છે. બીજા ટેલિયા પાસે હું ધૂપ કરાવી પણ ધન ઘટાવી પણ આ તો તને પોલીસ પકડશે 100 દાડે જાતો તને છોડવાનો નહીં થાય. રેડી? આવો ખોટો બીજા નામ કરી કદી નહીં કરે કે મેં ભૂલ કરી. અને આવી કોઈ નાથ હો ટેલિયો કે વાદી રોગી કોઈ હો આ ધંધો કરતા નહીં. અને નકા હલવાઈ જાય છો કોકના હાથમાં આવ્યા તો છૂટશો નહીં, જમીન નહીં મળે. થાપડી